પણ શું મંજર સર્જાયું હશે? એટલે જુઓ તમે, પ્લેનનો થોડો ભાગ, કઈ આખો ભાગ બળીને ખાખ થઈ ગયો એવું નથી. પાછળનો પાર્ટ જે છે તે હજુ એમનો એમ છે અને તે બિલ્ડિંગ પર પડેલો આપણે જોઈ શકીએ છીએ. કેવી રીતે પડ્યું છે એ પણ જુઓ. આપણે ઝૂમ કરીને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે આ પ્લેન છે તે અંદર ઘૂસી ગયું છે, આ બિલ્ડિંગની અંદર ઘૂસી ગયું છે, અને તે બાદ અહીંયા બ્લાસ્ટ થયો એટલે આગળનો જેટલો પણ ભાગ હતો તે બળીને ખાખ થઈ ગયો છે. એટલે હજુ પણ શક્યતા એવી વ્યક્ત કરી શકાય કે પ્લેનમાં પાછળની બાજુ જેટલા પણ લોકો સવાર હતા તેમનું જીવન બચ્યું હોઈ શકે છે, તેમનો જીવ બચ્યો હોઈ શકે છે, પણ આગળ જેટલા લોકો બેઠેલા હતા એ લોકો બચ્યા હોય તેની શક્યતા લગભગ નહીવત છે. નિધિ, તમે જે કીધું કે મોટાભાગે આમ નસીબદાર આપણે આગળ બેઠેલા હોય, મોટાભાગે લોકો આગળ બેસવાનું પસંદ કરતા હોય છે, બિલકુલ, ટિકિટ પહેલા આગળની લેતા હોઈએ છીએ. આમાં પાછળ કોઈ બેઠેલું હોય અને કોઈકનો જીવ બચી ગયો હોય તો એને તો જીવન લખેલું જ હશે. પણ આશા રાખે કે આંકડો ન વધે, કારણ કે ભયાનક મંજર સર્જાઈ રહ્યું છે. એક પછી એક જે ખબરો સામે આવી રહી છે, યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. 170 લોકોના મોતની ખબર છે, સૂત્રો તરફથી આ જાણકારી છે. હાલાકી ઓફિશિયલ સરકાર તરફથી